મહેસાણાની 60 શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ 2026ની શરૂઆત કરવામાં આવી। મહેસાણા જિલ્લામાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ શાળા સલામતી સપ્તાહ 2026ની આજે ભવ્ય શરૂઆત કરવામાં આવી। મહેસાણા મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 5 ખાતે અઠવાડિયાના કાર્યક્રમનો શુભારંભ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગુડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાની 60 શાળાઓમાં અંદાજે 24,000 વિદ્યાર્થીઓને શાળા સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે। ફાયર ડિપાર્ટમેન્ટ 108, 112 સહિતની વિવિધ સરકારી વિભાગો દ્વારા વિદ્યાર્થીઓને રૂબરૂ પ્રેક્ટિકલ અને ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી આગ, ભૂકંપ, પૂર, રેલ અકસ્માત અને અન્ય આકસ્મિક પરિસ્થિતિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની વિસ્તૃત સમજ આપવામાં આવી। શાળા સલામતી સપ્તાહ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત વિવિધ આપત્તિઓ અંગે વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 108 ઇમરજન્સી સેવા, 112 કંટ્રોલ રૂમ, ફાયર ડિપાર્ટમેન્ટ, રેડ ક્રોસ, ONGC ફાયર, RTO તેમજ વિવિધ NGOનો સંકલિત રીતે જોડાઈને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ 5 દિવસીય કાર્યક્રમ તારીખ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલનાર છે। કાર્યક્રમમાં મામલતદાર, ગ્રામ્ય VR, વાણિયા, ફાયર ઓફિસર, ONGC ફાયર વિભાગ, 108, 112 અધિકારીઓ, જિલ્લા અધ્યક્ષ, તાલુકા હેલ્થ ઓફિસર, BRC તથા શાળા નંબર 5ના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓએ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક માણ્યો હતો। આ પ્રસંગે મહેસાણા જિલ્લા નિવાસી કલેક્ટર જસવંત જેગુડાએ જણાવ્યું હતું કે આગ, ભૂકંપ, પૂર કે અન્ય કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિ સમયે કેવી રીતે સાવચેતી રાખવી તેની સમજણ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે। જાનમાલને નુકસાન ન થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત કાર્યરત છે। આ કાર્યક્રમથી 60 શાળાના 24,000 વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે તેમજ આશરે 25,000 શિક્ષકો લાભ। આ માહિતી 2,62,000 જેટલા બાળકો સુધી પહોંચાડવામાં આવશે, જે ભવિષ્યમાં આપત્તિ સમયે અત્યંત ઉપયોગી સાબિત થશે। ચેતન પટેલ, મહેસાણા। નમસ્તે, આપણા જિલ્લામાં શાળા સલામતી સપ્તાહનો આજે શુભારંભ કરી રહ્યા છીએ। મહેસાણા મહાનગરપાલિકાના વિસ્તારની શાળા નંબર 5થી આપણે આ કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ। દર વર્ષની માફક અઠવાડિયું સુધી આપણે મેગા ઇવેન્ટ કરીશું। એમાં 60 સ્કૂલોમાં 24,000થી વધુ બાળકો આનો લાભ લેશે। ત્યાં આપણે આ ડિઝાસ્ટર રિલેટેડ બધી બાબતો શાળાના શિક્ષકો અને બાળકોને સીધું તેનું નિદર્શન કરવામાં આવશે। આગ, ભૂકંપ, પૂર, રેલ અકસ્માત આ બધી સ્થિતિમાં બાળકોએ શું કાળજી રાખવી તેના માટે તેમને સમજાવણ આપવામાં આવશે। એ સિવાય પણ આ કાર્યક્રમના થકી બધા શિક્ષકો સુધી સમાચાર આપી અને આપણા જિલ્લાની 2,62,000 જેટલા બાળકો છે એ બાળકોને પણ આ બાબત સાથે સોંપી દેવામાં આવશે। રોજબરોજના જીવનમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી આવતી હોય છે। કુદરતી આપત્તિ એ આપણે રોકી શકતા નથી, પણ કુદરતી આપત્તિ આવે ત્યારે 0 ટોલરન્સ સાથે કોઈ પણ જાનહાનિ ન થાય અને ઓછામાં ઓછું જાનમાલનું નુકસાન થાય તે માટે આપણી રાજ્ય સરકાર અને આપણી ભારત સરકાર પ્રેરિત કામગીરી કરી રહી છે અને તે છેક ડાઉન લાઇન સુધી મેસેજ પહોંચે અને આવતીકાલના નાગરિકો, બાળકો પણ આ બાબતથી જાગૃત થાય અને એમની કક્ષાએ આજે અને આવતીકાલે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય અને કુદરતી આપત્તિ અથવા માનવ સર્જિત કોઈ પણ આપત્તિ હોય તેમાંથી સુપેરે આપણે બહાર નીકળીએ તે માટેનો આપણો પ્રયાસ છે। થેન્ક યુ। જય હિન્દ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।